ચેસ બ્રેઇન જીમમાં આપનું સ્વાગત છે। આની પહેલાં 3 વિડીયોની અંદર આપણે જોયું કે હાથી કેવી રીતે ચાલે છે, ઊંટ કેવી રીતે ચાલે છે અને આ ત્રીજો વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે વજીર કેવી રીતે ચાલે છે। તો ચેસની અંદર તમે જોશો તો આવી રીતે પીસીસ બધા ગોઠવેલા હોય છે વ્હાઇટ સાઈડ અને બ્લેક સાઈડ। એની અંદર જે વજીરની પોઝિશન છે એમાં ખાસ કન્ફ્યુઝન એ થતું હોય છે કે વજીર સફેદનો વજીર સફેદ સ્ક્વેરમાં જ રહે। આ ખાસ ધ્યાન રાખજો, સફેદનો વજીર સફેદ સ્ક્વેરમાં રહે અને એની એક્ઝેક્ટ સામે કાળાનો વજીર જે છે એ કાળા સ્ક્વેરમાં જ રહે। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। ઘણીવાર બાળકોને આનું કન્ફ્યુઝન હોય છે, ખાસ એટલા માટે આપણે એ ચર્ચા કરી કે વજીરની પોઝિશન ચેસબોર્ડની અંદર શું હોય છે અને એ ક્યાં હોય, તો સફેદનો વજીર સફેદમાં રહે અને કાળાનો વજીર કાળામાં રહે। હવે ક્વીનના વિશે જાણવા માટે આપણે બહુ જ સારી પોઝિશનમાં પહોંચી ગયા છીએ। અહીંયા જોશો તો ક્વીનની સાથે આપણે હાથી પણ મૂક્યો છે અને ઊંટ પણ મૂક્યું છે। મતલબ કે ક્વીનની સાથે સાથે આપણે હાથી અને ઊંટ વિશે બી જાણવું જરૂરી છે। જે આપણે લેસન નંબર 1ની અંદર હાથી વિશે શીખ્યા અને જો જેને ખબર ન હોય એ લોકો પાછળનો વિડીયો જોઈને હાથી વિશે શીખી શકે છે, જેથી કરીને વજીર શીખવો એકદમ આસાન થઈ જાય। એવી જ રીતે લેસન નંબર 2ની અંદર આપણે ઊંટ વિશે શીખ્યા। જે લોકોને એ ખબર ના હોય એ લોકો પાછળના બંને વિડીયો જોઈ શકે છે। એના પછી વજીરનો વિડીયો જોશે તો વધારે સારી રીતે વજીર વિશે સમજી શકશે। આપણી ચેનલની અંદર દરેકે દરેક લેસન પ્લેલિસ્ટની અંદર છે। તમે યુટ્યુબ ચેનલની અંદર પ્લેલિસ્ટ ખોલશો તમે ચેસ બ્રેઇનનું જે છે અમારું ચેનલ એની ઉપર, તો તમને પ્લેલિસ્ટમાં આ બધું દેખાશે। હવે આગળ વધીએ તો વજીર કેવી રીતે ચાલે છે, તો વજીર જે છે એ હાથીની જેવો બી ચાલે છે અને ઊંટના જેવો પણ ચાલે છે। એટલે કે વજીર હાથી કેવો ચાલતો હતો એ તમને ખબર જ છે। આપણે જાણીએ છીએ કે હાથી આવી રીતે ઊભી લીટીમાં પણ ચાલી શકે છે અને આડી લાઈનમાં પણ ચાલી શકે છે। એ જ રીતે વજીર પણ આવી રીતે ઊભી લીટીમાં બી ચાલી શકશે અને આડી લીટીમાં બી ચાલી શકશે, હાથીની જેમ જ, એટલું યાદ રાખવાનું। એવી જ રીતે આપણે જાણીએ છીએ કે ઊંટ જે છે એ લેસન નંબર 2માં આપણે શીખ્યા છીએ કે ઊંટ આવી રીતે ત્રાંસો ચાલે છે। ઊંટ કેવી રીતે ચાલે? ત્રાંસો ચાલે। તો જ્યારે ઊંટ ત્રાંસો ચાલતો હોય તો વજીર પણ ઊંટની જેમ ત્રાંસું ચાલી શકે છે। તમે જોઈ શકો છો બોર્ડની અંદર કે ઊંટ ચારે દિશામાં ત્રાંસો ચાલી શકે છે। તો આ સપોઝ અહીંયા આગળ વજીર હોત તો વજીર પણ ઊંટની જેમ જ ચારે દિશામાં ત્રાંસો ચાલી શકવાનો છે। એટલે સપોઝ અહીંયા ઊંટ હોય અરે વજીર હોય તો પણ એ ઊંટની જેમ પોતાની રીતે ચાલી શકે છે। વજીર હાથીની જેમ આમ આડી દિશામાં અને સીધી દિશામાં ચાલી શકે છે। જોશો કે સ્ટેન્ડિંગ લાઇનની અંદર તમે જોશો તો વજીર આવી રીતે ચાલી શકે છે અને આડી દિશામાં જોશો તો વજીર આવી રીતે ચાલી શકે છે। ટૂંકમાં વજીર ઊભી અને આડી બે બાજુ ચાલી શકે છે, હાથી અને ઊંટની જેમ। એને મારવા માટે પણ જેમ ઊંટમાં મારી શકે છે એવી રીતે વજીરથી બી મારી શકાય છે અને હાથીથી બી મારી શકાય છે, એવી રીતે વજીરથી બી મારી શકાય છે। હવે આ પોઝિશનમાં તમે જુઓ તો તમને ખબર પડશે કે વજીર હાથીની જેમ સીધું બી ચાલી શકે છે, આડું બી ચાલી શકે છે, ઊંટની જેમ આમ પણ ચાલી શકે છે અને ત્રાંસું પણ ચાલી શકે છે। એ સ્થિતિની અંદર અત્યારે આપણો વજીર અહીંયા છે અને બોર્ડ પોઝિશન તમારી સામે છે। તો તમે વજીરથી વિચારશો તો અત્યારે કોને મારી શકે છે, તો તમે જોશો કે ત્રાંસી લાઈનમાં તો કોઈ છે નહીં, આ બાજુ પણ ત્રાંસી લાઈનમાં કોઈ છે નહીં, તો પછી કોને મારી શકશે? તો ઊભી લાઈનમાં જોશો તો આ પૉન છે તો વજીર એને આરામથી મારી શકે છે। હવે ફરી એકવાર તમે જુઓ કે અહીંયાથી વજીર કોને મારી શકે છે, તો એની જોડે જ્યારે ઈચ્છા થાય ત્યારે હાથીની જેમ ચાલી શકે છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ત્રાંસું પણ ચાલી શકે છે। અહીંયા આગળ તમે ત્રાંસું જોશો તો આ પેદલને મારી શકે છે। જો અહીંયાથી 5 એના સિવાય કોઈ છે નહીં અને મારવું એને બીજા 2 ઓપ્શન હોય તો તમારે જે ગમતું ઓપ્શન એ ચૂઝ કરી શકો છો। હવે અહીંથી ફરીથી વિચારો કે કોની જેમ મારી શકે છે, જો અહીંયાથી હાથીની જેમ આને મારી શકે છે, બીજું કોઈ ઓપ્શન છે નહીં અને 2 ઓપ્શન હોય તો 2માંથી તમને ગમતા ઓપ્શનને તમે મારી શકો છો। તો અહીંયાથી એ આને પણ મારી શકે છે। હવે અહીંથી તમે જુઓ તો કોને મારી શકે છે? શાબાશ, તમને લોકોને હવે ખબર પડવા માંડી, કારણ કે તમે બિશોપ વિશે જાણો છો એટલે તમને ખબર છે કે અહીંયાથી વજીર આ પૉનને આરામથી મારી શકે છે। હવે નક્કી કરો અહીંયાથી કોને મારી શકશે? 2 પૉન છે એને કોને મારી શકે છે? એક્સલન્ટ। હવે તમને વજીર પણ આવડી ગયો એટલે આપણે એની અંદર વધારે સમય નહીં લઈએ અને વજીર વિશે શીખ્યા છીએ અને ફાઇનલી જોઈએ તો એ આને મારી શકે છે। લેસન નંબર 4ની અંદર આપણે રાજા વિશે શીખીશું કે રાજા કેવી રીતે ચાલે છે। તમે જોશો કે રાજા હંમેશા વજીરની જેમ જ ચાલતો હોય પણ એ એક સ્ટેપ ચાલતો હોય છે, જેના માટે આપણે આના પછીના લેસનની અંદર લેસન નંબર 4ની અંદર જાણીશું। તો આ વિડીયો પતે પછી તમે પ્લેલિસ્ટમાં જઈને 4થા નંબરનો વિડીયો જોવાની કોશિશ કરજો। આ વિડીયો અપલોડ થતાં વાર લાગે તો તમે થોડું રાહ જોજો, નોટિફિકેશન તમારું ચાલુ રાખજો, જેથી કરીને તમને આ વિડીયો વિશે જાણ મળે
જોયો એના માટે આભાર.